कर्पूरगौरं करुणावतारम् संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर महादेव। जय द्वारकाधीश। जय द्वारकाधीश। नमस्कार। जय द्वारकाधीश। ઓકે, ચાલો. ગઈકાલે આપણે સંરક્ષણ દળ પૂરું કરેલું, સમાધિ ઓલરેડી આપણે ચલાવી નાખેલી છે. હવે આપણા અગત્યના જે દિવસો છે એ અગત્યના દિવસોનો એક ટોપિક બાકી છે. સંસ્કૃતિ પણ આપણે બહુ મસ્ત રીતે ચલાવી દીધી છે, એવોર્ડ્સ ચલાવી દીધા છે, ભારતમાં નાનું મોટું ચલાવી દીધું છે, રાષ્ટ્રીય પુરસ્કારો જે છે એ રાષ્ટ્રીય પુરસ્કારો આપણે કમ્પ્લેટ ચલાવી દીધા છે. બરોબર છે ને? આપણે કેટલીક કૂતરીઓ બાકી છે ને એ ભાઈ? કેટલીક કૃતિઓ આપણે બાકી છે, આઈ થિંક, છે કે નહીં? જે બધા અલગ 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 મહાનુભાવોની જે કૃતિઓ હોય, કૂતરીઓની, સોરી, કૃતિઓ, એને યસ 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 યસ. જય દ્વારિકાધીશ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઇમ્પોર્ટન્ટ દિવસો જે છે, આપણા જે 12 મહિના છે ને, એ 12 મહિનાની અંદર કેટલા એવા દિવસો આવતા હોય છે કે જે દિવસો કોઈકના જન્મ સાથે સંકળાયેલા હોય, કોઈકના મૃત્યુ સાથે સંકળાયેલા હોય, કોઈક સાંસ્કૃતિક પર્વ સાથે સંકળાયેલા હોય. બરોબર છે ને? હા, આવું બધું જે દિવસો છે ને, દિવસો આપણે યાદ રાખવા પડતા હોય છે. બરોબર છે? એક જ મિનિટ. ભારતી જેઠવા. ઓકે, સવારનો યુટ્યુબ વાળો લેક્ચર સારો હતો, થેન્ક યુ. ઓકે, યસ. ના, એવી કોઈ તો શક્યતાઓ બેટા હજુ દેખાતી નથી. ઓકે, કોની કોમેન્ટ હતી? એક જ મિનિટ. ભાટિયા અજયભાઈ, એવી કોઈ શક્યતાઓ હજી દેખાતી નથી. આઈ એમ ફાઇન. ઓકે, ઓકે. સે પ્રિયંકા, સરફરાજ, મેઘરાજા, સલામ. ચાલો, હવે આપણે અગત્યના દિવસોની અંદર જઈએ. જો બધા દિવસો મહત્વના ન હોય, પણ કેટલાક દિવસો એવા હોય, બરોબર છે ને, કે જે દિવસો ખાસ ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે, રાજ્ય નેતાના સાથે સંકળાયેલા હોય, બરોબર છે, આ બધી વસ્તુ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય. યસ, શ્લોક પાંડ્યાભાઈ, આજે આપણે આ પૂરું થયા પછી આપણે કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, 100%. હવે જો સૌ પ્રથમ છે 9 જાન્યુઆરીનો દિવસ. હવે આ 9 જાન્યુઆરીના દિવસ વિશે આપણે ચર્ચા કરીએ. 9 જાન્યુઆરીના દિવસ વિશે આપણે આ ચર્ચા કરીએ ને, તો સાહેબ આ દિવસ કોના સાથે સંકળાયેલો છે? તો આ એવો દિવસ છે કે જે દિવસે આપણા જે ગાંધીજી જે છે એ ગાંધીજી આફ્રિકાથી પરત ફરે છે. આ દિવસે ગાંધીજી આફ્રિકાથી પરત ક્યાં આવે છે ભાઈ? ભારત ખાતે આવે છે. ભારત સરકાર જે છે ને એ આ વિશ્વ પ્રવાસી અથવા તો પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત 2003ના વર્ષે કરાવે છે. કયા વર્ષથી કરાવે છે? 2003ના વર્ષે. ના, એમાં તો હું કઈ ના કહી શકું ને,
કારણ કે એ તો જે તે કોલેજ જે તે યુનિવર્સિટી નો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, બરોબર છે, તો એમાં હું કાંઈ ના કહી શકું. પ્રિયંકા, થેન્ક યુ. ભાવિની વસિયાર, થેન્ક યુ. ઓકે સાહેબ, આ દિવસની શરૂઆત એ કયા વડાપ્રધાનના સમયમાં થાય છે? તો એ સમયે આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી. અને લક્ષ્મીમલ સિંઘવી સમિતિ છે, એ લક્ષ્મીમલ સિંઘવી સમિતિએ ભલામણ કરી હતી કે ભાઈ આવો દિવસ આપણે કોઈ ઉજવવો જોઈએ. ઓકે, અને એ સમિતિની ભલામણને કારણે અટલ બિહારી વાજપેયીના સમયમાં 2003 9 જાન્યુઆરીથી દર વર્ષે આપણે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરીએ છીએ. પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં? તો મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી જે છે એ પરમેનન્ટ સ્વરૂપે ભારતમાં શિફ્ટ થયા હતા. એ દિવસ એટલા માટે આપણે એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. યાદ રાખજો, આપણે જે સમિતિઓ ભણી ગયા એ સમિતિઓની અંદર તમને ખ્યાલ છે કે બળવંતરાય મહેતા સમિતિ આવી હતી. કઈ સમિતિ આવી હતી ભાઈ? બળવંતરાય મહેતા સમિતિ આવી હતી. એમાં આપણે બળવંતરાય મહેતા સમિતિ જોઈ, અશોક મહેતા સમિતિ જોઈ અને જીવીકે રાવ સમિતિ જોઈ. આ ત્રણે સમિતિ પંચાયતી રાજ સાથે સંકળાયેલી હતી, એ પણ આપણે જોયું. આ જે સમિતિ છે ને, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ, શોર્ટમાં જો કહીએ તો આને LM સિંઘવી સમિતિ વચાય. ઘણી બધી વખત આવી રીતનું પણ લખાઈને આવી જાય, LM સિંઘવી સમિતિ. LM સિંઘવી કમિટી, બરોબર છે. તો પણ આ એ જ છે, આ પંચાયતી રાજ સાથે પણ જોડાયેલી છે અને પ્રવાસી ભારતીય દિવસ પણ આમના જ કહેવાથી સરકારે શરૂ કરેલો છે. ઓકે, હું તમને જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં તમામ જગ્યાએ હું તમને ડિટેલ આપતો જઈશ. જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં તમામ જગ્યાએ હું તમને ડિટેલ આપતો જઈશ. સો કોઈ ટેન્શન લેવા જેવું રહેશે નહીં. 12 જાન્યુઆરીનો દિવસ સાહેબ કોના સાથે સંકળાયેલો છે? 12 જાન્યુઆરીનો દિવસ તો રાષ્ટ્રીય યુવા દિવસ કહેવાય છે. ઓકે, યસ, મોજેદરિયા. રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ. મૂળ નામ હતું આનું નરેન્દ્રનાથ દત્ત. નરેન્દ્રનાથ દત્ત. જેમને પણ મળતા, કોઈ પણ મહાત્માને મળતા ને એટલે એક જ પ્રશ્ન પૂછતા, શું તમે ભગવાનને જોયા છે? ઓકે. એક સમયે સ્વામી રામકૃષ્ણ પરમહંસ છે, એ સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે એની પહેલી મુલાકાત થાય છે. પહેલી મુલાકાત. અને પહેલી મુલાકાતની અંદર સ્વામી રામકૃષ્ણ પરમહંસને પૂછે છે કે તમે ઈશ્વરને જોયા છે? અને રામકૃષ્ણ પરમહંસ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એક જ જવાબ આપે છે કે હા, મેં ઈશ્વરને જોયા છે. અને તમને ખ્યાલ ના હોય તો કહું હું, ભારત દેશની અંદર કેટલા એવા સાધુ પુરુષો થઈ ગયા કે જે સાધુ પુરુષો પોતાના મૃત્યુ પછી એમની ડેડ બોડીઓ ઈશ્વરમાં સમાઈ ગઈ છે. ઇન શોર્ટ કે કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો માણસનો જીવ જતો રહે, ક્યાં જાય તો આપણે જોવા નથી જતા. ઓકે, પણ એનું શરીર, એનું નશ્વર શરીર, જે હાડ માંસનું પાંજરું છે એ તો અહીંયા પડ્યું રહી ને, એને આપણે સળગાવીએ અથવા આપણે એને દફનાવી દઈએ, જે કાંઈ હોય તે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સંત વલ્ભાચાર્યજી, મીરાબાઈ અને સંત જ્ઞાનદેવ, સંત એકનાથ, આ 4 મહાત્માઓ એવા હતા, મહાન હસ્તીઓ, કે જેમનું મૃત્યુ થયું ને, એમના શરીરમાંથી જીવ નીકળ્યો ને, એમનું શરીર ગાયબ થઈ ગયું હતું. એ સદેહ ઈશ્વર પાસે પહોંચી ગયા હતા. સદેહ ઈશ્વર પાસે પહોંચી ગયા હતા.
હા, આજે સ્વામી રામકૃષ્ણ પરમહંસ છે ને, એ રામકૃષ્ણ પરમહંસ કાલી માતામાં સમાઈ ગયા હતા. મીરાબાઈ જે છે એ મીરાબાઈ કૃષ્ણમાં સમાઈ ગયા હતા દ્વારકા. સંત વલ્ભાચાર્ય જે છે એ જગન્નાથપુરી ભગવાન જગન્નાથની મૂર્તિમાં સમાઈ ગયા હતા. યસ, સેજલ માછી. હું કહેતો હોય સાચું જ હોય. હું અંધશ્રદ્ધામાં નહીં માનતો. એને હું બિલકુલ નહીં માનતો અંધશ્રદ્ધામાં કોઈ દિવસ. એટલે હું ધર્મની વાત કરતો હોઉં ને, એ મને ખબર હોય તો જ હું કરતો હોઉં, નહીતર ના કરતો હોઉં. તો આજે છે એ નરેન્દ્રનાથ દત્ત, એમનું મૂળ નામ હતું સ્વામી વિવેકાનંદ તરીકે એમને ઓળખવામાં આવતા હતા. 1893 જે છે એ 1893 વર્ષે જે શિકાગો ધર્મ પરિષદનું આયોજન થયેલું, એ શિકાગો ધર્મ પરિષદની અંદર એમણે સમગ્ર વિશ્વને વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશો આપે છે. જનરલી બધા લોકો જ્યારે પોતાના દેશનો સંદેશો આપવા માટે, પોતાના ધર્મનો સંદેશો આપવા માટે ઉભા થાય છે, બરોબર છે ને, ત્યારે એવું કહે છે કે હાય માય ડિયર ફ્રેન્ડ્સ, અથવા તો હાય માય ડિયર પર્સન, જે કાંઈ પણ શબ્દ, લેડીઝ એન્ડ જેન્ટલમેન એવો શબ્દ યુઝ કરતા. સ્વામી વિવેકાનંદ જ્યારે ઉભા થાય છે ત્યારે હેલો માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર, આઈ એમ સ્વામી વિવેકાનંદ ફ્રોમ ઇન્ડિયા, આઈ એમ બિલોંગ ટુ ધ સનાતન રિલિજિયસ. મતલબ કે હું સનાતન ધર્મથી બિલોંગ કરું છું. તમે બધા જ મારા ભાઈઓ બહેનો છે. અમે સમગ્ર દુનિયાને, અમારા ધર્મની ફિલોસોફી એ છે કે અમે સમગ્ર દુનિયાને ભાઈઓ અને બહેનો માનીએ છીએ. મતલબ આપણે એક પરિવાર છીએ, વસુધૈવ કુટુંબકમ. અને ત્યારથી એમને ઉપનામ મળેલું તોફાની હિન્દુ. ત્યારથી જ એમને ઉપનામ મળેલું તોફાની હિન્દુ. જન્માષ્ટમી, શ્રાવણ વદ આઠમ. ઓકે, તો આ 12 જાન્યુઆરીનો જે દિવસ છે એ દિવસને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ એવા નામથી ઓળખીએ છીએ. ખાસ ધ્યાનમાં રાખજો, એમના દ્વારા 1897 વર્ષે, મતલબ સ્વામી વિવેકાનંદ દ્વારા 1897 વર્ષે રામકૃષ્ણ મિશન નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. રામકૃષ્ણ મિશન નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે, જેનું જે મુખ્ય મથક છે ને એ કલકત્તાની પાસે આવેલું બેલુર મઠ છે. કલકત્તાની પાસે આવેલ બેલુર મઠ છે. કાજલ મીઠા પર અમારે રોજ જીકે નો જ લેક્ચર આવશે, બીજા ક્યારથી સ્ટાર્ટ? બેન, આ નંબર ઉપર કોલ કરીને પૂછી લ્યો. 8469775555. અને રોજ નથી આવતા બેન, આજે 9મો કે 10મો લેક્ચર છે, અને પરીક્ષામાં પૂછાય છે ને એટલે આવે છે, બરોબર છે. તમારે ન જોતા હોય એનો મતલબ એવો નહીં બીજા ન જોતા હોય, બીજા બધા ફી ભરીને આવ્યા એટલે એને અમારે આપવો પડે. પરીક્ષામાં પૂછાય છે એટલે જ આવે છે, આ ટાઈમપાસ માટે નથી આવતું. આ નંબર ઉપર કોલ કરીને વાત કરી લેજો ને બેન. યસ, તો આ એક ધ્યાનમાં રાખજો. બેલુર મઠ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી એમણે 1897 વર્ષે. પછી છે 25 જાન્યુઆરી. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. ઓકે, આ દિવસને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ કેમ કહીએ છીએ? તો કે સાહેબ 25 જાન્યુઆરી 1950 નો જે દિવસ છે ને, 25 જાન્યુઆરી 1950 નો જે દિવસ છે, એ દિવસે આપણે અહીંયા નેશનલ ઇલેક્શન કમિશન, અથવા તો આપણે ખાલી ડાયરેક્ટ જ એને ઇલેક્શન કમિશન પણ કહીએ છીએ, કહી શકીએ. ઓકે, આ ઇલેક્શન કમિશનની સ્થાપના થયેલી. આનું વડું મથક સાહેબ ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી. જેને આપણે ઇન શોર્ટ એવું કહી શકીએ, ચૂંટણી પર
કમિશન અથવા ચૂંટણી પંચ આપણે એને કહી શકીએ. અને કેન્દ્રીય લેવલનું જે ચૂંટણી પંચ હોય છે, આ ઇલેક્શન કમિશન, એમની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાહેબ 25મી જાન્યુઆરી 1950 ના રોજ. અને એટલા માટે જ આપણે આ 25મી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઓળખીએ છીએ ભાઈ? રાષ્ટ્રીય મતદાતા દિવસ એવા નામથી આપણે જાણીએ છીએ. ઓકે, યોગ્ય ડિટેલ મળે છે ને ભાઈ બધાને? જરૂરી તમામ ડિટેલ આપી દઉં છું બેટા, જરૂરી તમામ ડિટેલ આપી દઉં છું. યોગ્ય ડિટેલ મળી રહી છે ને? એવું લાગે છે ને કે યોગ્ય છે એમ? વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ 30 જાન્યુઆરી. 30 જાન્યુઆરી. ઓકે, આજે 30 જાન્યુઆરીનો દિવસ છે ને, એ દિવસને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ. કેમ? કારણ કે સાહેબ 30 જાન્યુઆરી 1948 આ દિવસ હતો. અને દિલ્હીનું બિરલા ભવન હતું. દિલ્હીનું બિરલા ભવન મંદિર, એ મંદિરની બહાર જ્યારે ગાંધીજી નીકળી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિ જેને આપણે નાથુરામ ગોડસે તરીકે ઓળખીએ છીએ, એ નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા કરવામાં આવે છે. ગાંધીજીની હત્યા કરવામાં આવે છે. અને ગાંધીજીની જ્યારે મૃત્યુ થાય છે, ત્યારે એ એક શબ્દ બોલે છે, હે રામ. ગાંધીજીનું જ્યારે મૃત્યુ થાય છે, મતલબ કે શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય છે, ત્યારે એક જ શબ્દ બોલી ઉઠે છે, હે રામ. ઓકે, ગાંધીજીનું જે સમાધિ છે એને આપણે રાજઘાટ તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીની સમાધિને આપણે કયા નામથી ઓળખીએ છીએ? રાજઘાટ એવા નામથી ઓળખીએ છીએ. નાથુરામ ગોડસે હત્યા કરી હતી 30 જાન્યુઆરી 1948 ના રોજ. એટલા માટે આપણે આ દિવસને શહીદ દિવસ કહીએ છીએ. હજુ શહીદ દિવસ એક બીજો પણ આવશે, 23 માર્ચ. 23 માર્ચનો દિવસ, એ પણ શહીદ દિવસ તરીકે ઓળખાશે. એ આપણે પાછળ આવશે એટલે જોઈશું માર્ચ મહિનામાં. 21 ફેબ્રુઆરી છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આની અંદર કોઈ ડિટેલ જરૂરી નથી, પણ એટલું કહી દઉં કે યુએન જે છે, યુએન એટલે યુનાઇટેડ નેશન. યુએન એટલે યુનાઇટેડ નેશન. સાહેબ, આ યુએન ની સ્થાપના ક્યારે થયેલી છે? તો 24 ઓક્ટોબર 1945 ના રોજ યુએન ની સ્થાપના થયેલી છે. આ દિવસ ઉજવવાની શરૂઆત જ યુનાઇટેડ નેશન્સ દ્વારા કરાવવામાં. આ બધા પ્રશ્નો તમને એક્ઝામમાં રેર ઓફ ધી રેર પૂછાય હો. આ બધા જ પ્રશ્નો આ ક્યાં આવ્યું? એમ આ દિલ્હીમાં આવ્યું. આ દિલ્હીમાં આવ્યું. ઓકે, આ બધા પ્રશ્નો, જો આ તારીખ તો કેટલી વખત પૂછાણી છે ને એનું કોઈ ફિક્સ જ નથી. આ તારીખ કેટલી વખત પૂછાણી ને એનું કોઈ ફિક્સ નથી. ઓકે, યુનાઇટેડ નેશન્સ 24 ઓક્ટોબર 1945. બરોબર છે. હવે મને એ કહો કે આ યુનાઇટેડ નેશન્સ જે છે, ઓકે, આનું વડું મથક ક્યાં છે? આ બહુ પૂછાણું. ન્યૂ દિલ્હી એમ ને? હવે તમે તમારે કહો. અમદાવાદ કયો, રાજુલા કયો, જાફરાબાદ કયો, તમ તાર ધોરાજી. ધોરાજી બેસ્ટ રહે, મજા આવે. ખંભાત, પાવાગઢ. આપણે તો હું ગમે ત્યાં બનાવી જ નાખું છે યુએન નું મુખ્ય મથક. હા, ઉના કયો તમ તારે. ગીર ગઢડા કહો, ગીર ગઢડા.
બધા મારા દીકરાઓ પોતપોતાની રીતે મન ફાવે એવા ગપ્પા મારે છે ભાઈ. વાહ 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 વાહ. છેક આસામથી શરૂ કર્યું છે, અમેરિકા સુધી પગાડી દીધું છે. હવે મને લાગે મંગળ ગ્રહ ઉપર ન વયા જાય તો એટલે ભાઈ આપણે પૃથ્વી ઉપર જ રહેવાનું છે. તમે તમારે પૃથ્વી ઉપર નો ગમે ગપ્પો મારજો. હા, જો તારાપુર સોકડી આવી ગયું છે. વાહ વાહ વાહ, ખુબ સરસ. ગુજરાત પ્રગતિ કરી ગયું ભાઈ. વિકાસ ને છો, વિકાસ ગાંડો થઈ ગયો છે. ઓકે, બસ 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 એટલું જ બસ હોય, બહુ વધારે ન હોય. જોઈ લેજો બધા. ઓકે, જોઈ લેજો. 80% તો ખોટું જ છે. એમ નથી કહેતો બધાનું ખોટું છે. 80% ખોટું છે. 20% સાચું છે. ઓકે, પણ 80% ખોટું છે. વલ્લભભાઈ રાઠોડ, હજુ હમણાં હું કહી રહ્યો કે આગળ આવશે કે નહીં. એવું ભાટિયા અજયભાઈ ના તો પાડી મેં તમને કે એવું કઈ નહીં આવે એમ. તમારે ત્યાંથી વોઇસ બંધ છે બેટા? ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ. 28 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. સાહેબ, પહેલી વસ્તુ તો એ કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જે છે એ કોની યાદમાં ઉજવાય છે? તો એક વ્યક્તિ છે જેનું નામ છે ચંદ્રશેખર વેંકટ રામન. ચંદ્રશેખર વેંકટ રામન. આજે ચંદ્રશેખર વેંકટ રામન છે ને, એમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો ભૌતિક વિજ્ઞાનમાં. ભૌતિક વિજ્ઞાન મતલબ ઇંગ્લિશમાં બોલીએ તો આને ફિઝિક્સ કહેવાય, બરોબર છે ને? અને આનું જે વર્ષ હતું નોબેલ પુરસ્કારનું, એ વર્ષ હતું 1930. ઓકે, ઇન શોર્ટ એટલું કહી શકાય આમના વિશે કે નોબેલ પુરસ્કાર મેળવનાર નોબેલ પુરસ્કાર મેળવનાર બીજા ભારતીય અને પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક. પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક. ક્લિયર છે? યસ. તો એમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. ગોટ ઇટ? પછી છે 20 માર્ચ, 21 માર્ચ, 22 માર્ચ, 23 માર્ચ અને 24 માર્ચ. બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. જો 20 માર્ચ, 21 માર્ચ, 22 માર્ચ, 23 માર્ચ અને 24 માર્ચ. ઓકે, 20, 21, 22, 23 અને 24. 20 માર્ચ નો જે દિવસ છે એ દિવસ અહીંયા આવશે ચકલી. ચકલી જે છે ને, એ ચકલી વનમાં ગઈ પાણી પીવા માટે. એટલે ચકલી વનમાં પાણી પીધું ને, તો ચકલી શહીદ થઈ ગઈ. ચકલી શું થઈ ગઈ? શહીદ થઈ. આપણને એમ થાય કે સાહેબ ચકલીએ પાણી પીધું, ત્યાં ચકલી શહીદ કેમ થઈ ગઈ? આપણને એમ થાય કે ચકલીએ પાણી પીધું તો ચકલી શહીદ કેમ થઈ ગઈ? કારણ કે પુષ્કળ માત્રામાં ઠંડી હતી, એટલે ચકલીએ ઠંડુ પાણી પી લીધું. ઠંડુ પાણી પીધું ને એટલે તાત્કાલિક જ ચકલીને ટીબી થઈ ગઈ. તાત્કાલિક જ ચકલીને શું થઈ ગયું? ટીબી થઈ ગઈ. ચકલી વનમાં પાણી પીને શહીદ થઈ ગઈ. ચમ? કારણ કે ચકલીને ટીબી થઈ ગઈ. ઓકે, એટલે 20 માર્ચ જે છે વર્લ્ડ સ્પેરો ડે, મતલબ વિશ્વ ચકલી દિવસ. ઓકે, અને આમાં અત્યારે ખાસ કરીને જે ઘર ચકલી છે, અત્યારે ખાસ કરીને જે ઘર ચકલી છે,
તમને ખબર આપણે બધા નાના નાના હતા, ગામડાઓની અંદર વસવાટ કરતા હતા, એ સમયગાળા દરમિયાન આપણા ફળિયામાં ને આમ એકદમ આમ શાંત વાતાવરણ હોય, બરોબર છે, તો ત્યારે ચકલીઓ નીકળી ચી 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 કરતી કરતી અહીંથી અહીં દોડ્યા જ કરતી હોય, અને ઘર ચકલી કહેવાય. અને શું કહેવાય? ઘર ચકલી કહેવાય. બરોબર છે. ઘર ચકલીઓ અત્યારે જોવા જ નથી મળતી. એક સમય તો એવો આવ્યો હતો કે ઘર ચકલીઓ લુપ્ત થઈ ગઈ હતી. ઘર ચકલીઓ લુપ્ત થઈ ગઈ હતી, પણ ફરી પાછી જે છે એ હવે થોડાક ઓછી માત્રામાં પણ ઘર ચકલીઓ આપણને જોવા મળે. એમાં ખાસ કરીને જે જંગલ વિસ્તાર હોય, ઓકે, અથવા પ્રદૂષણ મુક્ત વિસ્તાર હોય, એવા વિસ્તારની અંદર આપણને ચકલીઓ જોવા મળે. ઓકે, તો વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ. 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ. ઓકે, પછી 22 માર્ચ એટલે જળ દિવસ, મતલબ કે પાણી દિવસ. પછી 23 માર્ચ મતલબ શહીદ દિવસ. સાહેબ, આ શહીદ દિવસ જે છે એ શહીદ દિવસ કોની યાદમાં છે? તો અહીંયા પર છે ને મિત્રો 3 વ્યક્તિઓ, 3 વીર યોદ્ધાઓ આપણા. એક તો વીર ભગતસિંહ, પછી એક વીર સુખદેવ, અને પછી એક વીર રાજ્યગુરુ. ઓકે, આ 3 આપણા જે બહાદુર ક્રાંતિકારીઓ હતા, એ 3 બહાદુર ક્રાંતિકારીઓને લાહોર ષડયંત્ર કેસ હેઠળ, મતલબ લાહોર કેસ હેઠળ, ત્રેવીસ માર્ચ 1931 ના રોજ ફાંસીની સજા આપવામાં આવેલી. કઈ સજા આપવામાં આવેલી ભાઈ? ફાંસીની સજા આપવામાં આવેલી 23 માર્ચ 1931. તમને વર્ષ પણ પૂછાઈ શકે. તમને વર્ષ પણ પૂછાઈ શકે. ઓકે, વીર ભગતસિંહ, વીર સુખદેવજી, વીર રાજ્યગુરુ, એની યાદમાં 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને 24 માર્ચ જે છે એ વિશ્વ ક્ષય દિવસ. આજે ક્ષય જે છે ને, એ ક્ષય પેલા રાજરોગ તરીકે ઓળખાતો. ક્ષય જે છે એ પેલા કયા રોગ તરીકે ઓળખાતો? રાજ રોગ એવા નામથી ઓળખાતો. બરોબર છે. રાજરોગ મતલબ કે ખાસ કરીને જે મોટા માણસો હોય, એ મોટા માણસોને આ બીમારી થતી, અને ત્યારે આનો કોઈ ઈલાજ નહોતો. ત્યારે આનો કોઈ ઈલાજ હતો નહીં. ઓકે, મને એવું હતું અત્યાર સુધી કે છોકરાઓ હોય ને, છોકરાઓ, જો કે હું છોકરો જ છું, પણ છતાંય મને છોકરા જાત ઉપર વિશ્વાસ હતો કે છોકરાઓ હોય ને એ કોપી પેસ્ટ કરી 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 અને સાહેબને હેરાન કરે. મને એટલો બધો વિશ્વાસ નહોતો કે આની અંદર છોકરીઓ બાજી મારી જાય. મને એટલો બધો વિશ્વાસ નહોતો કે છોકરીઓ આ વાતમાં બાજી મારી જાય એને. ચાલો, તો આ બાબત જે છે બેટા, એ ખાસ ધ્યાનમાં રાખજો. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. બરોબર છે. અહીંયાથી પ્રશ્નો છાસવારે આપણને એક્ઝામની અંદર પૂછાય છે. ચાલો, કોમેન્ટ કરી દેજો એક વખત ક્લિયર થાય છે બધા.
15-20 મિનિટે પૂછ્યા કરીશ, જવાબ આપવો જેમને યોગ્ય લાગે તેને. ઓકે, અને આ સમયગાળામાં કઈ પ્રશ્ન હોય તોય તમે પૂછી શકો, ધ્યાનમાં આવી જશે તો જવાબ આપી દઈશ તમને 100%. છાસવારે એટલે ક્યારેક ક્યારેક, છાસવારે એટલે ક્યારેક ક્યારેક તળપદો શબ્દ છે આમ તો એ, બરોબર છે. ચાલો આગળ જઈએ બેટા. 14 એપ્રિલ, 14 એપ્રિલ. ટીબી નું પૂરું નામ છે ટ્યુબરક્યુલોસિસ કેન્ગ્યુ. અહીંયા લખી દઉં, અહીંયા લખી દઉં. ટ્યુબર ક્યુલોસિસ. હવે છે 14 એપ્રિલ, બાબા સાહેબ આંબેડકર. આજે 14 એપ્રિલ નો જે દિવસ છે ને, એ 14 એપ્રિલ ના દિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? મેં કદાચ તમને આ વસ્તુ શોધવા માટે પણ આપેલી. મેં કદાચ તમને આ વસ્તુ જે છે એ શોધવા માટે પણ આપેલી. આઈ થિંક મને એવું યાદ છે કે જ્યારે આપણે બાબા સાહેબ આંબેડકર વિશે ડિટેલ જોઈ હતી ને ત્યારે મેં તમને આ વસ્તુ શોધવા માટે આપેલી. બંધારણ દિવસ ન કહેવાય આને, એકતા દિવસ ન કહેવાય. વેરી ગુડ. મતલબ કે 30-40% વિદ્યાર્થીઓ ગોઈતી હતી, બરોબર છે. બાકી કોઈને કઈ મજા આવી નહીં એટલે કોઈએ કઈ ગોઈતી નહીં. ઓકે, કઈ વાંધો નહીં. ગોખેલું તો બહુ લાંબો સમય યાદ નહીં રહી, પરીક્ષામાં ભૂલાઈ જશે. સમતા દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આમને સમતા દિવસ. બાબા સાહેબ આંબેડકરની જે જન્મ દિવસ છે 14 એપ્રિલ, એને આપણે સમતા દિવસ એવા નામથી ઓળખીએ છીએ. 14 એપ્રિલ નો દિવસ. ઓકે ઓકે. ભારતના પ્રથમ કાયદા મંત્રી. વધારે ડિટેલ આપણે અહીંયા પર નહીં આપીએ. શું કામ? કારણ કે ઓલરેડી આપણે બાબા સાહેબ આંબેડકરની તમામ પ્રકારની ડિટેલ જે છે, બરોબર છે ને, એ આપણે આપી દીધેલી છે આપણા જ લેક્ચરોની અંદર આગળ. ઓકે, કોઈએ નહીં જોઈ હોય તો એના વિશે મને ખ્યાલ નથી. 18 એપ્રિલ વિશ્વ વારસા દિવસ, અને આને હેરિટેજ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વની અંદર. 18 એપ્રિલ નો દિવસ વિશ્વ વારસા દિવસ. 1 મે ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિવસ. હવે જો ગુજરાત સ્થાપનાની વાત આવી ને તો ગુજરાતની સ્થાપના વિશે આપણે ચર્ચા કરીએ. સાહેબ, ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ 1 મે 1960 ના રોજ. 1 મે 1960 ના રોજ. સાહેબ, આનો સ્થાપનાનો જે કાર્યક્રમ છે એ સ્થાપનાનો કાર્યક્રમ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલો છે. સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે ભાઈ? અમદાવાદમાં આવેલો છે. અને
વર્ષે થઈ, એટલે ક્ષેત્રફળની અંદર પહેલા તમે 1960 લખી નાખો, બરોબર છે ને. હવે દિવસ કયો હતો? પહેલો દિવસ હતો. તો એક દિવસમાં કલાક કેટલી હોય? 24 કલાક હોય, બરોબર છે ને. તો અહીંયા પાછળ 24 લખી નાખો અને પાછળ કિલોમીટર સ્ક્વેર કરી દો, બરોબર છે. મતલબ 1,96,024 કિલોમીટર સ્ક્વેર, મતલબ 1960 અને 24 કિમી સ્ક્વેર. આ ગુજરાતનું ક્ષેત્રફળ છે. ગુજરાતની લંબાઈ કેટલી છે? તો સાહેબ ગુજરાતની લંબાઈ 590 કિલોમીટર છે. ઓકે, અને ગુજરાતની પહોળાઈ કેટલી છે? 500 કિલોમીટર. 500 કિલોમીટર છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? પ્રથમ સીએમ જીવરાજ મહેતા. ઓકે, અને પ્રથમ રાજ્યપાલ જે છે એ પ્રથમ રાજ્યપાલ કોણ હતા ગુજરાતના? તો મહેંદી નવાઝ જંગ. મહેંદી નવાઝ જંગ. ઓકે, તો આ દિવસ 1 મે, જેને ગુજરાત અને બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એવા બે ભાગ પડ્યા હતા. આખું બૃહદ મુંબઈ રાજ્ય હતું ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એવા બે રાજ્ય પડ્યા હતા. એટલે બંનેની સ્થાપનાનો આ દિવસ જ છે અને વિશ્વ મજૂર દિવસ પણ એમને ઓળખવામાં આવે છે. ઓકે, એ સમયે પાટનગર હતું અમદાવાદ. હતું અમદાવાદ, બરોબર. નામ નહીં લઉં તો કોમેન્ટ તો વાંચી. સાહેબ આ મહારાષ્ટ્ર એટલે મુંબઈ વાળું જ કે? ના ના, મહારાષ્ટ્ર ઓસ્ટ્રેલિયા વાળું. તે દી ઓસ્ટ્રેલિયામાં હતું. પછી એનું કઈ ફિક્સ ન હોય. એ તમારી જેમ જ છે એકચ્યુઅલી. એ ક્યારેક અમેરિકામાં વયું જાય, ક્યારેક યુરોપમાં વયું જાય. ભાઈ કેટલું ભણ્યા તમે? એક કામ કરો, હું તમને પૈસા આપું, તમે ચોકલેટ લઈને શાંતિથી ખાઈને સુઈ જાઓ. આ બાળકોનું કામ નહીં. 5 રૂપિયા આપું હું, તમે ખોટા કવરાઓમાં શાંતિથી ચોકલેટ ખાઈને સુઈ જાઓ, બરોબર? 5 રૂપિયા આપું હું, એ પ્રભુ. મને ઈ વિચાર આવ્યો, યાર એને પૂછવામાં શરમ નહીં આવી હોય કે સાહેબ ગુજરાત મહારાષ્ટ્ર એટલે મુંબઈ વાળું કે? ચાલે મહેશભાઈ ચૌધરી, વાંધો નહીં. આ રીતે પણ ક્વેશ્ચન કરે. આના કરતા પણ નીચલા લેવલના ક્વેશ્ચન આવે. તમને ઘણી વાર એમ થતું હોય ને કે સાહેબ શું કામ ગુસ્સો કરે? તમને ન દેખાતા હોય બેટા ક્વેશ્ચન, કારણ કે તમને તમારી જ કોમેન્ટ દેખાય, તમને બધાની ના દેખાય. પણ આમાં અમુક ક્વેશ્ચન કરે ને તો અમને હકીકતે ક્યારેક શું થાય ખબર? આ ધંધો મૂકીને હવે અમે સાધુ થઈ જઈએ. કારણ કે આ બધાનું ભણતર ના આયા નહીં, બધી બેચમાં જોવા તો મળે જ તે. બધી બેચમાં જોવા તો મળે જ છે. એ મેં જોઈ લેવાનું કીધું ને. હા, તમને નથી દેખાતી ને એટલે તમને એવું લાગે કે સાહેબ જો ગુસ્સો કરે. અમુક ની તો એવી કોમેન્ટો આવે ને કે બેટા વાત જવા દો, તમને સહન કરી શકો.
અહીંયા પર ઉભેલા સાહેબુ જેટલી સહન શક્તિ તમારામાં નહીં. તમે ન કરી શકો સહન. 15 મિનિટ ન ઉભા રહી શકો. 15 મિનિટ એમ કહી દો સાહેબ નથી લેવો લેક્ચર, જવા દો. ચાલો, આ તો ઘડીક બે વચ્ચે 2-5 મિનિટ ફ્રેશ થઈ જઈએ. ઓકે, હવે આપણે આગળ વધીએ. 11 મે ઓકે, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. આમાં કોઈ ડિટેલમાં નથી જતા આપણે. 24 મે છે કોમનવેલ્થ દિવસ અને 31 મે છે તમાકુ વિરોધી દિવસ. જો આમાં ડિટેલમાં તો નથી જ જવું આપણે. એન્ટી ટોબેકો ડે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ જ્યારે પૂછાશે ને ત્યારે તમાકુ વિરોધી દિવસ તરીકે નહીં પૂછાય, એન્ટી ટોબેકો ડે એવા નામથી પૂછાશે. એન્ટી ટોબેકો ડે એવા નામથી પૂછાશે. બીજી મહત્વની વસ્તુ, ભારતનું એકમાત્ર, આ પૂછાઈ ગયેલો છે તમારી પરીક્ષામાં નહીં, બીજી પરીક્ષામાં. ભારતનું એકમાત્ર તમાકુ સંશોધન કેન્દ્ર. ભારતનું એકમાત્ર તમાકુ સંશોધન કેન્દ્ર જેનું નામ છે રાજામુંદ્રી. રાજામુંદ્રી ક્યાં આવ્યું સાહેબ? આંધ્રપ્રદેશમાં આવ્યું. ભાઈ આ આંધ્રપ્રદેશ એટલે ભારત વાળું જુઓ. યસ્મીન ભાટી, આ આંધ્રપ્રદેશ એટલે ભારત વાળું જો ભાઈ, આ અમેરિકામાં નથી આવ્યું. તો આ જે રાજામુંદ્રી છે બેટાઓ, એ રાજામુંદ્રી ની આપણે જો વાત કરીએ તો ત્યાં ગોદાવરી અને કૃષ્ણા બંને નદીઓ ડેલ્ટા બનાવે છે. હું હમણાં ડેલ્ટા ને બદલે ટેલ્ડા લખી નાખત. ડેલ્ટા બનાવે છે. હવે સાહેબ કોઈકને પ્રશ્ન એવો થાય કે એકચ્યુઅલી ડેલ્ટા એટલે શું? તો ડેલ્ટા એટલે મેં તમને બહુ મસ્ત રીતે જે છે ઓલું સૌથી લાંબુ સૌથી ટૂંકું એવી જે ડિટેલ ભણાવેલી છે ને, એ ડિટેલની અંદર મેં તમને ડેલ્ટા ભણાવી દીધેલા છે. એ ડિટેલની અંદર મેં તમને ડેલ્ટું ભણાવી દીધેલું છે કે ડેલ્ટું ચમનું બનો, ડેલ્ટું શું હોય, સૌથી મોટું ડેલ્ટું ક્યાં છે, બરોબર છે ને? હા, તો આ ભારતનું સૌથી મોટું છે. હવે વાત રહી કે સાહેબ ગુજરાતની અંદર એટલી બધી તમાકુ ખવાતી હોય, બરોબર છે, તો ગુજરાતમાં તે ક્યાંક તો તમાકુ સંશોધન કેન્દ્ર હોય કે ન હોય? હોય જ ને. ગુજરાત ને તમાકુને રિલેશન બહુ જૂના છે ભાઈ, બરોબર છે ને? તો ગુજરાતની અંદર તમાકુ સંશોધન કેન્દ્ર જે છે એ આણંદ ખેડા. યસ, એક્સ્ટ્રા લખાવ્યા પણ છે મેં. ઓકે, સુંદરવન ડેલ્ટા ની બધું. યસ રાઈટ. ચરોતર, આ ચરોતર પ્રદેશ જે છે એને આમ તો સોનેરી પાનનો મુલક કહેવાય. ચરોતર પ્રદેશને શું કહેવાય? સોનેરી પાનનો મુલક તરીકે ઓળખવામાં આવે. તમે તમાકુના ખેતરમાં તમે જાઓ ને, તો એને શેઢા હોય, પણ શેઢા ઉપર કોઈ પણ પ્રકારની વાડો બનાવેલી ન હોય. આપણે કેમ વાડ બનાવેલી હોય, ભૂંયણું ન ગળે ને બધું આવું બધું રોજડું ન ગળે, નીલગાય ને એવું બધું, તો એની ફરતે વાડ ન બનાવેલી હોય. ચમ? કારણ કે ત્યાં કોઈ ગળે જ નહીં. અને એની સ્મેલ જે આવે ને, એની સ્મેલ થી ભૂંડણા બધું આઘું રહે, અને તો એ માણસ ઝપેટ બોલાવે. બોલો, ભાલ પ્રદેશ નહીં બેન, ભાલ પ્રદેશ છે ને એ ઘઉં માટે જાણીતો છે. ભાલ પ્રદેશ ઘઉં માટે જાણીતો છે. ઓકે, પછી છે 5 જૂન.
દેશી અને કલકત્તી તમાકુ કરી છે અમે. એમાંય કલકત્તી ને દેશી ને એવું બધું આવે. મારી બેટી છબરીઓ જબરી તો હા ભાઈ, પાઠ તો બધા આવતા જ હોય ને, અલગ 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 રીતે. હે હા, હોવું જ જોઈએ બધું, તો ધંધો હાલે. રેડી. વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે 5 જૂનનો જે દિવસ છે, એ 5 જૂનના દિવસને ઓળખવામાં આવે છે. 21 જૂન એને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કયા દિવસ તરીકે ભાઈ? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજે છે ને મૂળ રૂપે ભારતીય સંસ્કૃતિ, આ સેન્ટેન્સ મારું નથી હો, આ જીસીઆરટી માં લખેલું સેન્ટેન્સ છે. મૂળ રૂપે ભારતીય સંસ્કૃતિ નું અભિન્ન અંગ એટલે યોગ. ઓકે. અને આ જે યોગ છે ને, એ યુએન ના પ્રસ્તાવથી સમગ્ર વિશ્વએ અપનાવેલ છે. યુએન ના પ્રસ્તાવથી સમગ્ર વિશ્વ જે છે, એ વિશ્વએ અપનાવેલ છે. બરોબર છે. હા, ભારતની અંદર તો ભાઈ જો આની ઉજવણી હજારો વર્ષોથી કરવામાં આવે છે, પણ આપણે એને દિવસ તરીકે તો હમણાંથી શરૂઆત કરી. 2015 થી આપણે શરૂઆત કરી ભારતની અંદર. બાકી આ તો આપણે ભારતીય સંસ્કૃતિનું આ મૂળભૂત અંગ છે, હે ને? આપણો ખેડૂત વાડીની અંદર, ખેતરની અંદર કામ કરતા હોય તો એ એક યોગ જ છે. અને એ સિવાય પણ જો આપણે 21 જૂનના દિવસને ઓળખીએ તો ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ. બરોબર છે ને? યસ, રાઠોડ ભાવના અલગ અલગ જ હોય છે. ઓકે, તમને કદાચ ને ગોળાર્ધમાં ને એમાં ખબર ન પડે ને તો ટેન્શન ન લેતા. SS વાળા વિદ્યાર્થીઓ છે ને, એમને 1 મિનિટ થશે આ શીખતા. આ જે આવે ને ભાઈ, ઓલા ગોળાર્ધનો લાંબો દિવસ ને ઓલા ગોળાર્ધની ટૂંકી રાત ને, ઓ ગોળાર્ધનો હરખો દિવસ ને આ ગોળાર્ધનો હરખો દિવસ ને, ઓલા ગોળાર્ધની લાંબી રાત ને આ ગોળાર્ધનો ટૂંકો દિન, આ બધું જે છે એ 1 મિનિટનો ખેલ છે. અઘરું નથી, એટલે ટેન્શન ન લેતા. 29 જુલાઈ, ઓકે, વિશ્વ વાઘ દિવસ, વર્લ્ડ ટાઈગર ડે. બરોબર છે. ભારતમાં કયું રાજ્ય એવું છે કે જે રાજ્યને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે? તો સાહેબ, ભારતની અંદર ટાઈગર સ્ટેટ તરીકે રાજ્ય જે ઓળખાય છે, એ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. સૌથી વધારે વાઘ અનામત પાર્ક એ પણ મધ્યપ્રદેશમાં. સૌથી વધારે વાઘ અનામત પાર્ક પણ ક્યાં છે ભાઈ? મધ્યપ્રદેશમાં. એ સિવાય જે મધ્યપ્રદેશ છે ને, એ મધ્યપ્રદેશને સોયા સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોયા સ્ટેટ, આ પણ એક ધ્યાનમાં રાખજો. મતલબ સોયાબીનની ખેતી જે છે
એ પણ મધ્યપ્રદેશની અંદર પુષ્કળ માત્રામાં થાય છે. તમારી જન્મ તારીખ મારી નથી, આમાં મારી આ મહિનામાં જ આવે. અને હા, પછી આ એક ધ્યાનમાં રાખજો, બરોબર છે, કે 6 જુલાઈ છે. 6 જુલાઈ પણ બહુ અગત્યનો દિવસ છે, બરોબર છે. યસ, તો શું છે, તો જય સાહિર સરનો જન્મ દિવસ છે. 6 જુલાઈ, બરોબર છે, ધ્યાનમાં રાખવા જેવું છે. ઓકે, ગમે ત્યારે પરીક્ષામાં નૈયસ પૂછાય, મારી ગેરંટી કોઈ દી નહીં પૂછાય. પણ વિશ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવું છે. આવું કોઈ દી મેં વિચાર્યું નથી. આવું કોઈ દિવસ મેં વિચાર્યું નથી. કયો દિવસ આવતો હશે? જો આપણા બધાના જન્મ દિવસે કાંઈક નો કાંઈક તો દિવસ હશે જ. કાંઈક નો કાંઈક તો દિવસ જે છે આપણા બધાના જન્મ દિવસે હશે જ, બરોબર છે ને? કયો દિવસ હશે? હાલો હું ચેક કરું. કેવો નીકળે મને નથી ખબર. અરે સંધ્યા ગઈ સાહેબ, મેં તો IMP કરી લીધી હતી 6 જુલાઈ. ઓકે અજયભાઈ નીનામાં. ઓકે, હું બધાનો તો નહીં જોઈ શકું, બધા તમે તમારા રીતે જોઈ લેજો, બરોબર છે. પણ હું મારું જોઈ લઉં, બરોબર છે, કે એકચ્યુઅલી 6 જુલાઈ નો દિવસ એટલે કયો દિવસ આવતો હશે, બરોબર છે ને? 6 જુલાઈ ડેટ. ઓકે, ધ બેટલ ઓફ હેલિયોપોલિસ, ધ મુસ્લિમ આરબ આર્મી અંડર ધ, આ તો વાંધો નહીં, તો યુદ્ધ માટેનું છે, બરોબર છે ને? મન નથી લાગતું કઈ આવતું હોય આમાં. મન નથી લાગતું કઈ આવતું હોય આમાં. 6 July is a virtually hug and virtually assistant day and kissing day. હાલો ભાઈ, આપણા કામનું નથી ભાઈ, આ જવા જોઈએ. કઈક અલગ પ્રકારનું છે, આપણા કામનું નથી. આ પછી સર્ચ નો મારું. એટલે મેં ફટાફટ બંધ કરી દીધું. મેં કીધું આ તો હેરાન થયા. કઈ નઈ, એમાં મારો શું વાંક છે ભાઈ? ઓકે, આપણે આગળ જઈએ. આ ધ્યાન રાખી લેજો ભાઈ, આનું બહુ મહત્વ નથી. આનું બહુ મહત્વ નથી ભાઈ, એટલે આને બહુ તમે યાદ ન રાખતા, અને સર્ચ તો આને કરતા જ નહીં, બરોબર છે ને? આ યાદ રાખી લેજો ખાલી. ઓકે, હવે છે 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર. જો 5 સપ્ટેમ્બરના દિવસને પણ જે છે એ શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે ને? અને
5 ઓક્ટોબરને પણ શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો તમને બધા મિત્રોને એ ખબર હોવી જોઈએ કે 5 સપ્ટેમ્બર જે છે એ હા, તો એ ગુજરાતનું કહેવાય, ઓલું ભારતનું કહેવાય ભાઈ. ભારતનું સૌથી મોટું છે ને એટલા માટે, બરોબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે 5 સપ્ટેમ્બરને કોની યાદમાં શિક્ષક દિવસ છે, પછી 5 ઓક્ટોબર કોની યાદમાં આવશે, બરોબર છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો મને કહેશો, આ કોની યાદમાં? વેરી ગુડ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ડોક્ટર હવે 5 ઓક્ટોબર આવ્યું ભાઈ, 5 સપ્ટેમ્બર પૂરું થઈ ગયું. ઓકે, હની લ્યો કે અબ્દુલ કલામ કે મૌલાના અબુલ કલામ? ઓકે, 5 ઓક્ટોબર જે છે મૌલાના અબુલ કલામ, મૌલાના અબુલ કલામ આઝાદ, 5 ઓક્ટોબર. આજે મૌલાના અબુલ કલામ આઝાદ જે છે એક
કેમ કઈ વહી ગયું નથી ને? આ જે છે એ કોણ હતા? તો સાહેબ ભારત દેશના પ્રથમ શિક્ષણ મંત્રી, ભારત દેશના પ્રથમ શિક્ષણ મંત્રી હતા અબ્દુલ કલામ. નહીં હો બેન, અબ્દુલ કલામ આઝાદી નહીં, અબુલ 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 કલામ આઝાદ. ઓકે, એના પછી છે 24 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર દિવસ. સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર એટલે તો યુનાઇટેડ નેશન્સ. હમણાં આપણે આગળ લખાયું ને, યુનાઇટેડ નેશન્સ. ક્યાં લખાયું આપણે? જો આમાં ક્યાંક લખાયું આપણે, આની આગળ કદાચ. જો અહીંયા લખાયું આપણે, બરોબર છે. આ જો 24 ઓક્ટોબર 1945, 24 ઓક્ટોબર 1945. ભાઈ, આ વડુ મથક મેં તમને ગોતી લેવાનું કીધું, હોમવર્ક ને હામું લખ્યું છે તોય તમે પૂછો છો તમને વાંચતા નથી આવડતું? આદત બદલો. હોમવર્કમાં આપ્યું છે, હોમવર્કમાં આપેલા સવાલનો જવાબ હું એ દિવસે કોઈ દિવસ નહીં આપું. જે ગોતી લે એનો જવાબ, જે ગોતી લે એનો જવાબ. હા, બીજા વિશ્વયુદ્ધ પછી આ સંસ્થાની સ્થાપના થઈ હતી. ઓકે, 31 ઓક્ટોબર, 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની પણ જયંતિ છે અને ઇન્દિરા ગાંધી જે છે એ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ પોતે વકીલ હતા, પોતે વકીલ હતા અને પોતે વકાલાતની શરૂઆત જે છે એ ગોધરા ખાતેથી કરેલી. એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તેઓ ચેરમેન પદે 3 ટર્મ રહેલા છે સરદાર વલ્લભભાઈ પટેલ. ખાસ કરીને ખેડા સત્યાગ્રહ, કેટલા સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈએ કર્યા ને એ તમને ખ્યાલ હોવું જોઈએ. ખેડા સત્યાગ્રહ પણ એમણે કરેલો છે. પછી બોરસદ સત્યાગ્રહ, પછી નાગપુર ઝંડા સત્યાગ્રહ, અને બારડોલી સત્યાગ્રહ. બારડોલી સત્યાગ્રહ, બરોબર. આ જે બારડોલી સત્યાગ્રહ છે ને, આ બારડોલી ઓકે, આ બારડોલી સત્યાગ્રહ થી જ એમને સરદાર એવું બિરુદ મળે છે. કોના દ્વારા આપવામાં આવે છે? તો બારડોલીની મહિલાઓ, બારડોલીની જે મહિલાઓ હતી એ મહિલાઓ દ્વારા જ વલ્લભભાઈ પટેલ છે એ વલ્લભભાઈ પટેલને સરદાર એવું બિરુદ એનાયત કરવામાં આવે છે. દેશના પ્રથમ ગૃહમંત્રી, વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન એમનો જે આ જન્મદિવસ, એમનો જે આ દિવસ છે 31 ઓક્ટોબર, એ 31 ઓક્ટોબરને આપણે કયા નામથી ઓળખીએ છીએ ભાઈ? એકતા દિવસ. એકતા દિવસ. મને એ નથી ખબર પડતી કે આ લોકોને કોઈને બુદ્ધિ છે કે છે જ નહીં. નામ બોલવાના શરૂ કરું.
સિસોદિયા ભગવતીબેન, પટેલ સ્નેહાબેન, મેં ઓલરેડી કહી દીધું કે હોમવર્કના પ્રશ્નનો જવાબ તમારે ગોતવાનો હોય, બરોબર? તો સિસોદિયા ભગવતીબેન, તમે 1, 2, 3, 4, 5, 6, 7, 7 વખત તમે એકની એક કોમેન્ટ કોપી કે પેસ્ટ કરી. કેટલી વખત? 7 વખત. તમે વિદ્યાર્થી છો? શું થશે યાર તમારું? જ્યાં સુધી તમારા નામ લઈ લઈને ન કહીએ ત્યાં સુધી તમને કોઈ. અને ભાઈ બીજી વસ્તુ, કોઈ પણ બેનને એવું હોય કે સાહેબ મારું નામ નહીં લે, તો હું બેન, જો નરેન્દ્ર મોદી સાહેબનું ભારત છે, દીકરો દીકરી એક સમાન. હું છોકરાનું નામ લઈને ખીજાઈ શકતો હોઈશ ને, તો હું કોઈ છોકરીનું નામ લઈને પણ એમને ખીજાઈશ. ખોટું લાગે તો લાગે, હું શું કરું? બરોબર છે? અરે અહીંયા પર મેં વિદેશ મંત્રી લખી નાખ્યું, સંરક્ષણ મંત્રી. સંરક્ષણ મંત્રી. થેન્ક યુ. જે જગ્યાએ હોમવર્ક લખી દીધું અને મેં ઓલરેડી 2 વખત કહી દીધું હોય કે ભાઈ આ વસ્તુ તમારે ગોતી લેવાની છે, તો પછી એ વસ્તુ તમે 50 વખત કોમેન્ટો કરો, આનો કોઈ મતલબ જ નથી. વિદેશ મંત્રી જવાહરલાલ નહેરુ આવશે. યસ, ઓકે. અને ઉપર સમજજો, આ ખાલી આપણે વધારે લખ્યું છે ને એટલે આમાં નીચે આવી ગયું છે, અને ઉપર જ સમજજો. ડન? લઈ જ લઉં નીચે, નહીં તો તમે પાછું કંઈક આમાં અલગ લખતા હશો ને ત્યારે તમને જો ભૂલાઈ જશે ને તો ખોટા તમે હેરાન થશો. ચાલો ડન. ઓકે. 1 ડિસેમ્બરનો દિવસ છે. 1 ડિસેમ્બરનો દિવસ. જે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઓળખાય છે. જો આ કોઈ કરંટની અંદર પૂછાય એવું તો છે નહીં, બરોબર છે? પણ એવું બની શકે કે આપણા નોલેજ માટે જરૂરી છે. જો વિશ્વની અંદર ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ એવી હોય છે કે જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ કેન્સરની દવાઓ બનાવે છે અને સેલિંગ પણ કરે છે, બરોબર? પણ એનાથી કેન્સર મટતું નથી. હા, કદાચ એવું બને કે થોડા ઘણા અંશે કેન્સર જે છે કેન્સરનો ફેલાવો અટકે. ઓકે. આજે રશિયાએ જાહેરાત કરી છે, રશિયાના જે રાષ્ટ્રપતિ છે પુતિન, એ પુતિને જાહેરાત કરી છે. આમ તો પુતિને 1-1.5 વર્ષ પહેલા કીધું હતું કે અમારો દેશ કેન્સરની રસી ઉપર બહુ સારું એવું વર્ક કરી રહ્યો છે. તો આજે એમણે જાહેરાત કરી કે રશિયાએ કેન્સરની રસી શોધી લીધી છે અને જે રશિયાની અંદર લોકોને ફ્રીમાં એનાયત કરવામાં આવશે, બરોબર છે ને? હા, એવું કંઈક કીધું છે યાસ્મીન ભટ્ટી, બરોબર છે. હવે જોઈએ રશિયાએ જે કેન્સરની વેક્સિન શોધી છે એ કેટલી અસરકારક છે. આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ, બરોબર છે, કે ખાસ સારી એવી વધારે અસરકારક હોય, બરોબર છે, જેના કારણે આપણે સમગ્ર વિશ્વ જે છે એ સમગ્ર વિશ્વ એનાથી પ્રભાવિત થાય અને કેન્સર જેવી જે
ભયંકર બીમારી છે કે જેનો કોઈ ઉપાય ઈલાજ નથી, એની સામે લોકોને રક્ષા મળે, એની સામે લોકોને રક્ષા મળે. બરોબર છે. હા, રશિયા આપણું સારું એવું મિત્ર રાષ્ટ્ર છે, એટલે જો એ રસી સફળ હશે, એ રસી સફળ હશે, બરોબર છે ને, તો એ 100% આપણને મળશે, તો એ 100% આપણને મળશે. યસ, વિપુલ ચૌહાણભાઈ, તમે જે કયો છો ને, તમે જે સંરક્ષણ મંત્રીનું કયો છો ને, એ ક્યારે, એ જ્યારે ઇલેક્શન થયું ને એ સમયગાળામાં, વચગાળાની સરકાર નહીં. વચગાળાની સરકાર આખી અલગ વસ્તુ છે. વચગાળાની સરકાર એટલે શું, તો વિધાઉટ ઇલેક્ટેડ સિલેક્ટેડ ગવર્મેન્ટ. મતલબ અત્યારે આપણે જે સરકારને બનાવીએ છીએ, તો મોદી સાહેબને આપણે વોટ આપેલો છે, કોઈક બીજા સંસદ સભ્યને વોટ આપેલો છે, તો આ ઇલેક્ટેડ છે. વચગાળાની સરકાર, જે તે ટાઈમ પર ઇલેક્શન પોસિબલ નહોતું. ભારત દેશ જ્યારે આઝાદ થયો 1947 ની અંદર, ત્યારે તાત્કાલિક ચૂંટણી કરવી શક્ય નહોતી. એટલે જેટલા અનુભવી લોકો હતા, જે આઝાદી પાછળ કાર્યરત હોય કે XYZ બાબતના નેતાઓ હતા, એ નેતાઓ જે છે, એ નેતાઓને આપણે સરકારમાં બેસાડી દીધા. તો એ સિલેક્ટેડ સરકાર હતી, એમની અંદર હતા. ઓકે, 5 ડિસેમ્બરનો દિવસ છે. 5 ડિસેમ્બર છે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. આને જે છે ને ઇન્ટરનેશનલ વોલન્ટિયર્સ ડે એવા નામથી તમને એક્ઝામની અંદર પૂછાશે, આ ધ્યાનમાં રાખજો. ઇન્ટરનેશનલ વોલન્ટિયર્સ ડે. ઇંગ્લિશમાં દિવસનો લખાય, ડે લખવો પડે. ઇંગ્લિશની અંદર ડે લખવો પડે, બરોબર છે. આ નામથી પૂછાશે, આ નામથી પૂછાશે, ઇન્ટરનેશનલ વોલન્ટિયર્સ ડે. પછી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બર. 10 ડિસેમ્બર ખાસ કરીને અમેરિકાના એન્ડ બ્રિટનના રાષ્ટ્રપતિએ સૌપ્રથમ માનવ અધિકારોની ઘોષણા કરેલી. સૌપ્રથમ માનવ અધિકારોની ઘોષણા કરેલી. એટલે 10 ડિસેમ્બરને આપણે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, અથવા આ શબ્દ ઇંગ્લિશમાં પણ પૂછાય, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ડે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ડે, બરોબર છે, માનવ અધિકાર દિવસ. ચાલો, અહીંયા પર જેટલા અગત્યના જે દિવસો છે, એ દિવસો જે મને સિલેક્ટેડ લાગ્યા છે કે આ દિવસો વિદ્યાર્થીઓને આપણે પરીક્ષાની અંદર સૌથી વધારે મહત્વના હોય, અને પ્લસ એના સિવાય જે છે આ દિવસો ની અંદર આપણે ઘણી બધી એક્સ્ટ્રા ડિટેલ જે છે એ પણ વિદ્યાર્થીઓને એનાયત કરી શકીએ. તો એવી ચીજ વસ્તુ મેં અહીંયા વિદ્યાર્થીઓ માટે મૂકી દીધી છે. અહીંયા પર મૂકી દીધી છે. બરોબર છે. એક વખત કોમેન્ટ કરજો બેટા, પરફેક્ટ રીતે આઈડિયા આવે છે બધા વિદ્યાર્થીઓને.
ઓકે, ગઈકાલે મને એક વિદ્યાર્થીએ કીધું હતું, બરોબર, કે કોણ આપણા શ્લોકભાઈ પંડ્યા હતા કે કોઈક હતા, એમણે કે સાહેબ એક એવોર્ડ બાકી છે. કયો બાકી છે? રેમન મેગ્સેસે કે એવો એવોર્ડ એમણે કંઈક કીધો હતો, જો મને યાદ આવી ગયો. એમણે કીધું હતું કે સાહેબ રેમન મેગ્સેસે કે એવો કોઈક એવોર્ડ જે છે એ એવોર્ડ બાકી છે. ઓકે, અચ્છા, ઓકે, ચાલો પેલા રેમન મેગ્સેસે એવોર્ડ આપણે જોઈ નાખીએ ભાઈ. ઓકે, બાકી જ છે ને ભાઈ? રેમન મેગ્સેસે એવોર્ડ જે છે એ બાકી જ છે ને? હા, ઓકે, ડન ડન ડન, કરાવી દઈએ આપણે. નો વર્યો, કરાવી દઈએ આપણે. એવું બધું ખાસ તો કઈ નથી. ઓકે, જો રેમન મેગ્સેસે એવોર્ડ, પહેલી વસ્તુ તો આને એશિયાના નોબેલ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખાય છે ભાઈ? એશિયાના નોબલ એવા નામથી આ જે રેમન મેગ્સેસે એવોર્ડ છે એ રેમન મેગ્સેસે એવોર્ડને ઓળખવામાં આવે છે. બરોબર છે. એ સિવાય ઘણા બધા ક્ષેત્રની અંદર આ રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવે છે. કોના દ્વારા? તો ફિલિપાઇન્સ દેશ છે અને એના એક રાષ્ટ્રપતિ હતા રેમન મેગ્સેસે. એ રેમન મેગ્સેસેની યાદમાં 1958 થી દર વર્ષે 1957 ની અંદર એમનું મૃત્યુ થયેલું વિમાન અકસ્માતની અંદર. આ જે રાષ્ટ્રપતિ છે રેમન મેગ્સેસેજી એમનું, અને પછીથી દર વર્ષે જે છે એ દર વર્ષે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે 1958ના વર્ષથી. તે એશિયાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. મતલબ ભારતમાં ભારત રત્ન, એશિયામાં રેમન મેગ્સેસે અને વર્લ્ડ વાઇડ નોબલ. ઓકે, તેને એશિયાનો નોબલ પણ કહેવાય. આ એવોર્ડ ઘણા બધા ફેક્ટરની અંદર આપવામાં આવે, જેમ કે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ હોય, મતલબ કે અહીંયા પર ગુજરાતીમાં લખેલું છે વહીવટી સેવા. વહીવટી સેવા હોય, બરોબર છે ને. પછી જાહેર સેવાનું કોઈ પણ ક્ષેત્ર હોય, મતલબ તમે આઈએએસ હોય, આઈપીએસ હોય તો પણ તમને આ એવોર્ડ મળી શકે. કલાના ક્ષેત્રની અંદર પણ તમને આ એવોર્ડ મળે. પત્રકારત્વ જે છે એ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તમને આ એવોર્ડ મળે. પછી લીડરશિપ, જેને આપણે કહીએ સામુદાયિક નેતૃત્વ, એ લીડરશિપના પેલામાં પણ તમને આ એવોર્ડ મળે. શાંતિ ક્ષેત્રે પણ તમને આ જે એવોર્ડ છે એ એવોર્ડ તમને પ્રાપ્ત થઈ શકે. શાંતિ ક્ષેત્ર, પીસ, સદભાવના પણ કહી શકો. સદભાવના પણ કહી શકીએ આપણે. ઘણા બધાને મળ્યો, ઘણા બધાને મળ્યો.
બરોબર. ઓકે. દર વર્ષે રેમન મેગ્સેસે પુરસ્કાર મેગ્સેસેના જન્મદિવસ 31 ઓગસ્ટના રોજ આ એવોર્ડ એનાયત થાય છે, જેમાં $50,000 જે છે એ ઇનામી રકમ આપવામાં આવે છે. આપણને એવું થાય કે સાહેબ આ એવોર્ડ કોને કોને, જો અહીંયા તો નામ લખેલું છે કે વિનોબા ભાવે સૌ પ્રથમ હતા. બરોબર છે. પ્રથમ વ્યક્તિ જે છે એ વિનોબા ભાવે હતા. પ્રથમ વ્યક્તિ કોણ હતા ભાઈ? વિનોબા ભાવે હતા. વિનોબા નહીં હો, વિનોબા. વિનોબા ભાવે હતા. બરોબર છે. બીજા વ્યક્તિ હતા ચિંતામણી દેશમુખ. ચિંતામણી દેશમુખ. આ પ્રથમ બે વ્યક્તિ છે. ઓકે. ત્રીજા વ્યક્તિ હતા અમિતાભ ચૌધરી. અમિતાભ ચૌધરી. હવે સાહેબ આપણને એવું થાય કે આ બધા લોકો હશે કોણ? આપણે કદાચ સાહેબ વિનોબા ભાવે છે, વિનોબા ભાવેને તો ઓળખીએ, ચાલો કે એમણે જે છે એમને કયા ક્ષેત્રની અંદર મેળવો, તો સાહેબ લીડરશીપનું ક્ષેત્ર છે એમના માટે બેસ્ટ છે. બરોબર છે ને? લીડરશીપના ક્ષેત્રની અંદર વિનોબા ભાવેને મેળવો હશે. ચિંતામણી દેશમુખને તો સાહેબ ગવર્મેન્ટ સર્વિસમાં હતા. ગવર્મેન્ટ સર્વિસમાં હતા, એટલા માટે એમને આ પુરસ્કાર મળેલો છે. સાહેબ આ અમિતાભ ચૌધરી કોણ હતા? તો જર્નાલિઝમમાં હતા. જર્નાલિઝમમાં હતા. અત્યાર સુધીમાં લગભગ 50 વ્યક્તિઓ આજુબાજુ એવા વ્યક્તિઓ છે, ભારતીય વ્યક્તિઓ, બરોબર છે ને, કે જેમને આ પુરસ્કાર છે એ પુરસ્કાર મળેલો છે ભાઈ. આ પુરસ્કાર મળેલો છે. લાસ્ટમાં જો આપણે વાત કરીએ ને તો સોનમ વાંગચુક. આ ભારતીય જ છે. કરંટમાં તમે વાંચ્યું હશે, સોનમ વાંગચુક. અને આપણા એક તમને ખબર હોય તો એનડીટીવી ન્યૂઝ સાથે સંકળાયેલા એક પત્રકાર હતા, રવીશ કુમાર. રવીશ કુમાર. આ જે રવીશ કુમાર છે એ રવીશ કુમારને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. કોઈ હશે નહીં અત્યારે, યાર શું કરવાનું? ઓકે. તો વિનોબા ભાવે 1958માં સામુદાયિક નેતૃત્વ એટલે લીડરશિપ કહેવાય. આ ગુજરાતી શબ્દ છે, પ્યોર. આ પ્યોર ગુજરાતી શબ્દ છે અને ઇંગ્લિશમાં લીડરશિપ કહેવાય. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય. આ સિવાય ઘણા વ્યક્તિને મેળવશે ભાઈ. જો તમે નામ તો હું તમને લખી દઉં, જેમ કે જયપ્રકાશ નારાયણને મળેલો છે, બરોબર છે. ફેમસ નામ હું લખી દઉં છું. પછી કિરણ બેદીને મળેલો છે. આઈપીએસ હતા ને, પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી, બરોબર છે. પછી સત્યજીત રે, ફિલ્મ ડિરેક્ટર પ્રોડ્યુસર, એમને મળેલો છે. પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, એમને મળેલો છે. આ બધાને આ પુરસ્કાર મળેલો છે. આ બધાને આ પુરસ્કાર મળેલો છે, બરોબર છે. મહત્વનું છે. આ મધર ટેરેસા બી આવે. મધર ટેરેસા બી આવે. બહુ બધા લોકોને મળેલો છે, બરોબર છે. કારણ કે આ નોબલ જેવડો નથી, એશિયાનો નોબલ કહેવાય છે, એટલે નોબલ કરતા ઘણો નાનો પુરસ્કાર છે. એટલે ઓબ્વિયસલી જો નોબલ 8-10 લોકોને મેળવ્યો હોય તો આ તો પછી 40-50 લોકોને મેળવ્યો જ હોય ભાઈ. સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે, બરોબર. એટલે બધા તમારા માટે યાદ રાખવા બિલકુલ આવશ્યક નથી. આઈ નો કે ભાઈ વિદ્યાર્થીને અંદરથી એવું હોય કે સાહેબ યાદ રાખી લઈએ, આપણને કદાચ ને પૂછાઈ જાય વગેરે વગેરે, બરોબર છે ને. તો નથી ઇમ્પોર્ટન્ટ, નથી, બરોબર છે. ચાલો, ક્લિયર થાય છે? કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો છો બેટા. પ્રશ્ન હોય તો જણાવી શકો છો ફટાફટ.
પૂનમ વાંગચુક, રવીશ કુમારને યાદ રાખો. બાકી તો બીજા તમે ખાલી જે છે એ નજર ફેરવી લેશો ને તોય તમને ક્લિયર આઈડિયા આવશે. 2019 વર્ષે છેલ્લે રવીશ કુમારને મળ્યો હતો. 2019 વર્ષે કોઈ ભારતીય વ્યક્તિને છેલ્લો જો આ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય ને ભાઈ, તો એ રવીશ કુમારને મળ્યો હતો. આના પછી આ પુરસ્કાર બંધ જ થઈ ગયો ભાઈ, શરૂ જ છે, પણ પછી ભારતીય વ્યક્તિનો વારો નથી આવ્યો. સર ગુજરાતીમાં કોને મળ્યો હતો? હા, ગુજરાતીમાં છે, પ્રથમ ગુજરાતી. રેમન મેક્સેસ પુરસ્કાર વિજેતા. ઈલાબેન ભટ્ટ. બરોબર છે. આમની જે સંસ્થા છે એ વુમન માટે વર્ક કરે છે. સેવા સંસ્થા છે. સેવા સંસ્થા છે. બરોબર છે. સેવા સંસ્થા એમની છે. ઓકે. ઈલાબેન ભટ્ટ. હવે આપણે જે છે એક કૃતિ બાકી છે. શું બાકી છે ભાઈ? એક બે નાના નાના ટોપિક છે એવા કે જે તમારી બુક્સમાં નથી પણ એ મારા મગજમાં છે. બરોબર છે? એ ટોપિક બાકી છે. રેડી? તો આપણો આવતીકાલનો લેક્ચર છેલ્લો લેક્ચર રહેશે. અમે તમે બધા જીકે થી કંટાળ્યા જશો. બરોબર છે? અરમાન સર આવી ગયા છે. અરમાન સરને કહી દઈશ કન્ટેન્ટ કન્ટિન્યુ કરી દો સાહેબ. બરોબર છે? આવતીકાલનો લેક્ચર જીકે નો આપણો છેલ્લો લેક્ચર રહેશે. પછી સબ્જેક્ટિવ જીકે જે છે એ સબ્જેક્ટિવ જીકે મહેશ સર કહેશે. બરોબર છે? કહેશે જ સાહેબ. ઓકે. ત્યારે પાછું આપણે શરૂ કરીશું. ઓકે. અને એસએસ જે છે, એસએસ તો કદાચ આવતા સોમવારથી કેવું જ કંઈક શરૂ થાય છે. હવે તમારી બેચમાં થાય છે કે નહીં એ મને આઈડિયા નથી. બરોબર છે? એસએસમાં તો હું આવીશ, ડોન્ટ વરી. આ મારો સંઘર્ષ માઇન્ડ કામ્ફ હિટલરનું છે. ઓકે. જરાય કંટાળો નથી આવતો. નાના સર નથી કંટાળ્યા. ઓલું મેં તમને પ્લે સ્ટોર ઉપર જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઉપર રિવ્યુ આપવાનું કીધું હતું. કોઈ આપ્યું નહીં. એવરેજ ઓલ 20% જેટલો એવરેજ. બાકી તો 19% જ છે, પણ કહેવાય 20%. બહુ ઓછા 5-6 વિદ્યાર્થીઓએ જ આપ્યો. અહીંયા તો તે દિવસે લગભગ કેટલા વિદ્યાર્થીઓએ હા પાડી હતી કે હા સાહેબ અમે આપશું, અમે આપશું, અમે આપશું. મેં તો કોમેન્ટ કરી તો મેં તો ચેક કર્યું. ઓકે. તો એની અંદર તો 5-6 વિદ્યાર્થીનું હતું ખાલી. મેં તમને જે એસએસ ભણાવ્યું છે, બરોબર છે, મારું મેથડ કેવી લાગી છે, મારું કન્ટેન્ટ કેવું લાગ્યું છે, બરોબર છે ને? તો એ રિલેટેડ તમારે જે છે એ તમે પ્લે સ્ટોર પર જશો ને, પ્લે સ્ટોર પર, બરોબર છે ને, એટલે તમારે સર્ચ કરવાનું જ્ઞાન લાઈવ એપ્લિકેશન. ત્યાં પર છે ને નીચે એપ્લિકેશન ખુલશે ને, ત્યાં નીચે સ્ક્રોલ કરશો ને એટલે ત્યાં પર લખેલું આવશે રિવ્યુ એન્ડ રેટિંગ.
રિવ્યુ એન્ડ રેટિંગ, બરોબર. ત્યાં જઈ અને તમારે લખી દેવાનું હતું જે તમે, હું કોઈ દી એમ નથી કહેતો કોઈને કે તમે સારું જ લખજો મારા વિશે, ખાલી ગાળું ન લખતા, એ તો ન જ લખો, તમે બધા ડાયા છો એટલે. બાકી તમને જેવું લાગતું હોય એવું તમે ત્યાં લખી શકો, બરોબર છે ને. મને એટલો મારી જાત ઉપર વિશ્વાસ છે કે કોઈ ખરાબ નહીં કહીએ કે ક્યારેય. આ પછી કોઈને કાંઈ આંતર પ્રોબ્લેમ હોય મારા જોડે તો વસ્તુ અલગ છે, બરોબર છે. બાકી કોઈ ખરાબ ન કહી મારા વિશે ક્યારેય. ઓકે. હવે આઈફોન નું તો ભાઈ અમે નાના માણા, અમારી પાસે આઈફોન હોય નહીં એકચ્યુઅલી, એટલે આઈફોન વિશે તો મને ખબર નથી, બરોબર છે. પણ હું આઈફોન લઈશ પછી કહીશ. ઓકે, તો તમારે આ વસ્તુ કરવી. રેડી? જે તમે લખવા માંગો કન્ટેન્ટ વિશે, તમને કેવી મજા આવી, આ બધું તમે લખવા માંગો તો લખવાનું. નામ ફરજિયાત લખવાનું. હા, એ તો હું હકથી કહું ને યાર. અને જ્ઞાન એકેડમી નું નામ પહેલા લખવાનું, પછી જયેશ આહિર સર નું નામ લખવાનું. અને ચાલો, તો આજના લેક્ચરને આપણે અહીંયા પર ખતમ કરીએ. આવતીકાલે આપણો દીકરાઓ છેલ્લો લેક્ચર રહેશે, બરોબર છે ને. ચાલો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તમે બધા મારા સુખ દુઃખના સાથી છો. સમાધિ સ્થળ કરાવી દીધા? હા, વૈશાલી ચાવડા કરાવી દીધા. સમાધિ સ્થળ બેટા કરાવી દીધા છે આપણે. ઓકે, ચાલો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ.